તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિશે બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓનો ટેન્શન હોય તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, દરેક વિષયના દરેક પ્રેક્ટિકલ પરફોર્મ આખા ડિટેલમાં કરાવ્યા છે. એના સેપરેટ વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે કે જેની અંદર આખા પ્રેક્ટિકલ પરફોર્મ કરી લાઈવ પ્રેક્ટિકલ કરીને તમને બતાવેલા છે અને બધી જ વસ્તુ એની અંદર તમને સમજાવેલી છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર પ્રેક્ટિકલ એક્ઝામનો સમય બહુ જ ઓછો બાકી રહ્યો છે, અમારે એક્ઝામના આગળના દિવસે અથવા તો એક્ઝામના દિવસે સવારમાં રિવિઝન કરવું છે તો કેવી રીતે કરવું? તો તમારા માટે ફરી એક વખત ફ્રી રિવિઝન સિરીઝ લઈને આવી ચૂક્યા છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર સર તમને ફિઝિક્સનો પ્રેક્ટિકલ જે છે એ એકદમ વ્યવસ્થિત રીતે સમજાવવાના છે. બરાબર છે કે જેની અંદર તમારે પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે, રીડિંગ કેવી રીતે લેવા, વાયવા પુરવણીમાં કેવી રીતે લખવું, બધી જ ઇન્ફોર્મેશન તમને મળવાની છે. તો આ વિડીયોને ખાસ એન્ડ સુધી જોતા રહેજો. આ વિડીયોની અંદર 10,000 પ્લસ લાઇક ટાર્ગેટ આપણે મૂકીએ છીએ. લાઇક ટાર્ગેટ કમ્પ્લીટ કરવાની જવાબદારી તમારી, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર પૂરેપૂરા માર્ક્સ આપવાની જવાબદારી અમારી છે. માત્ર પ્રેક્ટિકલ પરીક્ષા નહીં પણ પ્રેક્ટિકલ પરીક્ષા પૂરી થયા પછી જે તમારી આવનારી બોર્ડ ગુજસેટ કે જે કાંઈ પણ એક્ઝામ છે એની અંદર પણ પૂરેપૂરો સપોર્ટ તમને બિલકુલ ફ્રીમાં આપણી ચેનલ પરથી મળવાનો છે. તો અત્યારે જ કેમેસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક અપડેટ સમયસર તમને મળતી રહે. સાથે પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ એપ્લિકેશન ડાઉનલોડ કરી લોગિન કરી લો અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ, કેમ કે ઘણી બધી ઇન્ફોર્મેશન અમે તમને ત્યાં પણ આપતા હોઈએ છીએ. તો આગળની માહિતી સર તમને આપશે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો. ચાલો આગળની માહિતી હવે સર તમને આપશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ નંબર 13 એટલે કે પાણીનો વક્રી ભવનાંક અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ દ્વારા કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એ આપણે મેળવવાના છીએ. પાણીનો વક્રી ભવનાંકનું મૂલ્ય તમને પહેલેથી ખબર જ છે, થિયરીમાં આપણે શીખી ગયા છીએ કે 1.33 જ આવે. બરાબર, તો જવાબ તો તમને પહેલેથી ખબર જ છે. હવે પરફોર્મ કઈ રીતે કરવાનો એ આપણે સમજીએ. તો સૌથી પહેલા આ રીતનું એક સ્ટેન્ડ હશે. બરાબર, એને ક્લેમ્પ સ્ટેન્ડ કહી શકો તમે, કે જેની અંદર ક્લેમ્પ આ કરેલું છે, કોઈ પણ એક પિન. બરાબર છે, એને ક્લેમ્પ કરી દીધો. ત્યાર પછી એક અંતર્ગોળ અરીસો જે આપણે વાપરેલો છે, પાછળ ચાંદીનો ઢોળ હોય છે એ રીતે. એક સ્કેલનો ઉપયોગ કરવાનો છે, એક બીકર અને એક રૂમાલ, અને એક આની લંબાઈ અહીંયાથી ઉપર માપવા માટે એક ઓડિમ્બો અથવા તો આ રીતનો એક તાર અથવા તો એક વાયર તમને આપશે કે જેનાથી તમે આ બે વચ્ચેનું અંતર જે છે તમે પરફેક્ટલી તમે ફાઇન્ડ કરી શકો. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. પ્રયોગ આ બે મેથડમાં પૂછાય છે. પહેલું તો ખાલી ને ખાલી તમે અંતર્ગોળ અરીસાના મદદથી પાણીનો વક્રી ભવનાંક શોધો, અને બીજી મેથડ છે એ બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસાની મદદથી પાણીનો વક્રી ભવનાંક મેળવો. તો એમ જોઈએ તો બે ભેગાઈ પૂછી શકે, એક અલગ પૂછી શકે, આ સુધી એક પાર્ટ અલગથી પૂછી શકે, એવી રીતે ત્રણ રીતે તમને અલગ અલગ પૂછી શકે. આમાં કોઈ આલેખ છે નહીં. બરાબર, તો આ રીતે હવે પ્રયોગ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આની નીચે એક્ઝેક્ટ આ પિન છે એની નીચે તમારે અંતર્ગોળ અરીસો મૂકીને ત્યાર પછી અહીંયા પાછળથી ધીમે ધીમે પહેલા એકદમ નીચે રાખી દેવાનો. ત્યાર પછી જેવો પ્રયોગ નંબર 7 છે ને એનો કોપી જ છે, પણ ત્યાં તમે આમ ઊભી પિન સેટ કરતા હતા, અહીંયા તમારે આવી રીતે આમ આડી પિન સેટ કરવાની છે. ઓકે, ધીમે ધીમે તમે ઉપર લેશો એટલે એક લંબાઈ એવી આવશે કે જ્યાં તમને આ પિનની સામે એક્ઝેક્ટ પિન મળશે અને એનું દ્રષ્ટિ સાનભેદ દૂર થશે. આ અરીસાની અંદર અહીંયા ઉપરથી તમારે જોવાનું છે. આની અંદર પ્રેક્ટિકલની અંદર જો હાઈટ નાની હોય તો તમારે પગ થોડાક ઊંચા કરવા પડશે, અથવા તો સરને એવું કહેજો કે નાની કેન્દ્ર લંબાઈ વાળો અરીસો આપે તો તમે ઇઝીલી આની અંદર રીડિંગ તમે મેળવી શકો છો. અથવા તો નાની કેન્દ્ર લંબાઈ વાળો ન હોય તો સેટઅપને તમારે ટેબલની નીચે લઈ લેવાનું અને તમારી હાઈટ હશે એ પ્રમાણે તમે પ્રેક્ટિકલ કરી શકો છો. આ ત્રણ રીતે પણ તમે પ્રેક્ટિકલ કરી શકો છો. આમાં હાઈટનો ઇસ્યુ આવે છે એટલા માટે તમને કહું છું. ઓકે, ચાલો ત્યાર પછી આ રીતે થઈ ગયા સેટ. પછી પિન ટુ પિન અને દ્રષ્ટિ સાનભેદ દૂર થઈ ગયા પછી તમારા રીતે એક્ઝેક્ટ આ પિનથી લઈને નીચે અરીસાનું જે સેન્ટર બિંદુ હોય ત્યાંથી તમારે આખી લંબાઈ માપીને અને એ લંબાઈ આ સ્કેલ ઉપર રાખીને કેટલી લંબાઈ છે તમારે લખવાની ટેબલની અંદર. આ પહેલી તમારી કોલમ. બીજી કોલમ છે આ બીકર. તમારે આખું પાણીથી આ અંતર્ગોળ છે એટલે આખું પાણીથી ભરી દેવાનું. આખું પાણી ભરાઈ જાય પછી તમારે સેમ પદ્ધતિથી અહીંયા ઉપરથી જોવાનું અને પાણી નાખી દેશો એટલે ધીમે ધીમે આ લંબાઈ ઘટતી જશે. માની લો કે અહીંયા ક્યાંક તમને દ્રષ્ટિ સાનભેદ દૂર થાય છે તો ફરીવાર તમારે આને નીચેથી આ રીતે આપણે રાખતા હતા અને એક્ઝેક્ટ લંબાઈ મેળવતા હતા. એ લંબાઈ ફરીથી સ્કેલ ઉપરથી તમારે માપવાની છે. એક આ ઓડિમ્બો આપશે. ઓડિમ્બોનો મતલબ બીજો કંઈ નથી, ખાલી તમે લંબાઈ માપવા માટે જે યુઝ કરો છો એને ઓડિમ્બો કહેવાય. તો સાધનની અંદર કદાચ ઓડિમ્બો છે તો એમાં કહી દેવાનું કે ભાઈ આની લંબાઈ માપવા માટે જે ઉપયોગ કરીએ છીએ એને ઓડિમ્બો કહેવાય. બરાબર છે, તો આ રીતે તમારે લંબાઈ માપવાની. હવે ત્રીજી કોલમ જે છેલ્લી કોલમ છે એવી છે કે પાણી વગરની લંબાઈ ના છેદમાં પાણીવાળી લંબાઈ કરશો એટલે ઓટોમેટિક તમને 1.33 આજુબાજુ જવાબ મળી જશે. એટલે ટેબલ આનું બહુ સિમ્પલ છે. પહેલી લંબાઈ એ હોતી તમને હું કહી દઉં છું, પાણી નહીં હોય ત્યારે લંબાઈ મોટી મળશે, પાણી નાખશો એટલે લંબાઈ ઘટી જશે. બરાબર, તો આ તો પાર્ટ 1.
જેમાં આપણે આટલું કરવાનું છે. બીજું રીડિંગ લો ત્યારે ખાસ ધ્યાન રાખજો, આની અંદર જે પાણી છે એ તમારે બધું આમાં પાછું બીકરમાં નાખી દેવાનું. રૂમાલથી તમારે અરીસો સાફ કરીને ફરીવાર પાણી વગરનું રીડિંગ પહેલા લેવાનું, પછી ફરીથી પાણી નાખવાનું, પછી પાણી વાળું રીડિંગ, એવી રીતે 3 વાર તમારે રીડિંગ લેવાના છે. ઓકે, આ પાર્ટ હતો 1. હવે પાર્ટ 2 આની અંદર જ છે, જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. હવે તમારે ઉપયોગ કરવાનો છે ખાલી એ અરીસાની જગ્યાએ એક સમતલ અરીસો અને એક બહિર્ગોળ લેન્સ, આ બેનો ઉપયોગ કરવાનો છે. આમાં ખાલી કેટલું છે ફરક એ તમને કહી દઉં કે આની અંદર તમારે પાણી નહીં હોય ત્યારે તમને આની લંબાઈ ઓછી મળશે. અંતરગોળમાં કેવું હતું કે પાણી નહોતું ત્યારે લંબાઈ ઉપર મળતી હતી. આની અંદર કેવું છે, પાણી નથી ત્યારે લંબાઈ નીચે મળશે. માપવાનું કઈ રીતે? માની લો કે અહીંયા ક્યાંક તમને મળી લંબાઈ, બરાબર, તો માપવાનું છે તમારે એક તો આ બહિર્ગોળ લેન્સની ઉપરથી અને આને થોડુંક ખસેડી દેવાનું અને સમતલ અરીસા ઉપરથી. રીડિંગ લેવાની મેથડ પાછી જેમ આમાં લેતા હતા એમ જ કે ઉપરથી જોવો અને એક્ઝેક્ટ તમારું દ્રષ્ટિ સાનભેદ દૂર થાય, મતલબ કે પિન ટુ પિન આવવી જોઈએ અને દ્રષ્ટિ સાનભેદ દૂર થાય એ તમારે આમાં સેટ કરવાનું છે. સેટ આમાં જ કરવાનું છે, માપવાનું છે બે જગ્યાએથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી પાણી ક્યાં નાખવાનું? લેન્સને લઈ લેવાનો, સમતલ અરીસા ઉપર તમારે પાણી રેડીને અને ફટાફટ તમારે આને મૂકી દેવાનું, એટલે પાણી ત્યાં પુસ્તકના નિયમ પ્રમાણે સ્ટોર થઈ જશે. બરાબર, એ પાણી થઈ ગયું. જેટલામાં પાણી હોય, જેટલામાં પાણી સંગ્રહ રહે એટલામાં પછી તમારે બીજા રીડિંગમાં દ્રષ્ટિ સાનભેદ દૂર કરવાનો. મતલબ કે હવે પાણી નાખશો ત્યારે અંતરગોળ કરતા ઉલટું છે, આની લંબાઈ વધી જશે. બરાબર, અંતરગોળમાં ઘટી જતી હતી, આમાં શું થશે? વધી જશે. સેમ પ્રોસેસથી ફરીવાર તમને કહું છું કે એકવાર દ્રષ્ટિ સાનભેદ દૂર થઈ ગયા પછી બહિર્ગોળ લેન્સ ઉપરથી માપવાનું અને આને થોડુંક ખસેડીને એક્ઝેક્ટ સમતલ અરીસો જે આવે નીચે ત્યાંથી માપીને સ્કેલ ઉપરથી માપીને એનું રીડિંગ લેવાનું. સેમ ટુ સેમ આમાં ટેબલ થોડુંક અલગ છે, મતલબ કે તમે જ્યારે લેન્સનું સંયોજન કરો છો, નીચે સમતલ અરીસો છે ત્યાર પછી પાણી નાખો છો, એ અંતરગોળ લેન્સનું કામ કરશે. પાણી આ રીતે તમારું ચીપકવાનું છે અને પછી છે ઉપર બહિર્ગોળ, એટલે બે લેન્સનું સંયોજન પ્લસ એક અરીસો છે, ત્રણનું સંયોજન થાય ત્યારે અરીસાનું જે સૂત્ર છે લેન્સ અરીસાનું સંયોજનનું સૂત્ર F × F ના છેદમાં F - F, એટલે કયો કેન્દ્ર લંબાઈ કઈ છે? પહેલા તો પાણી વગરની, પછી પાણી વાળી, તો એ બેની કેન્દ્ર લંબાઈ તમારે પહેલા લેવાની અને એમાં તમે કિંમત મૂકશો એટલે તમને કેન્દ્ર લંબાઈ F મળશે. ત્યાર પછી આની અંદર પણ આ સ્ફેરોમીટર જે આપણે આ ઘંટી જેવું છે, આપણે 11મા ધોરણની અંદર ત્રીજો પ્રયોગ મેં તમને શીખવાયું હતું કે ભાઈ તમારે આને એક્ઝેક્ટ આની ઉપર રાખવાનું, ત્યાર પછી 4 પગ અહીંયા ટચ થતા હોય એ પ્રમાણે તમારે સેટ કરવાનું. એ સેટ થઈ ગયા પછી તમને આ કેટલું સ્ફેરોમીટરની મદદથી આપણે શું શોધતા હતા કે કોઈ પણ સપાટી વક્ર છે એ અંતરગોળ હોય કે બહિર્ગોળ હોય, વક્ર કેટલી છે તમે શોધી શકો છો આ સ્ફેરોમીટરની મદદથી. તો તમારે પહેલા સ્ફેરોમીટરની મદદથી જે 11મા ધોરણનો ત્રીજો પ્રયોગ હતો એ પહેલા કરવો પડશે. જો તમને પાર્ટ 2 પૂછે તો, પાર્ટ 1માં આની કાંઈ જરૂર છે નહીં. પાર્ટ 2 પછી તો પહેલા સ્ફેરોમીટર વાળી ખાલી જગ્યા 3 છે ઉપર એ વાળી એ ફિલ કરવાની છે, ત્યાં સ્ફેરોમીટર આપશે.
જો સ્ફેરોપિન્ડર નથી આપતા તમને તો તમને એ 3 ખાલી જગ્યા તમારી જે જગ્યા હશે ત્યાં ડેસ્ક ઉપર લગાડેલી હશે તો તમારે ફરીથી એને પુરવણીમાં લખી નાખવાની કે ભાઈ આની ઊંચાઈ, આની વક્રતા, આની એચ આટલી છે. સ્ફેરોમીટરની લંબાઈ લખી હશે કે 2 પગ વચ્ચેની લંબાઈ કેટલી છે, લંબાઈ ત્યાં લખેલી હોય તો નથી લખવાની. નકર પુરવણીમાં તમને ખબર છે કે આ રીતે પુરવણી હોય તો એની ઉપર રાખીને થોડેક ઉપર પ્રેસ કરતા હતા. પ્રેસ કરીને જે 3 ડોટ્સ છપાય ત્યાં આપણે ત્રિકોણ દોરીને અને એની લંબાઈનો સરેરાશ લેતા હતા. તો એવી રીતે તમારે લંબાઈ લેવાની થાય. અને જો આપી દે તો ખાલી ને ખાલી કોપી જ મારવાનું છે કે કઈ રીતે તમે કેટલી વેલ્યુ છે એ રીતે, બરાબર. તો આ રીતે પાર્ટ 1 અને પાર્ટ 2 પૂછાય. સેમ ટુ સેમ તમારે એક રૂમાલામાં લેતો જવાનો છે. લેન્સ અથવા તો અરીસો અથવા તો ટેબલ ભીનું થાય તો તમારે સાફ કરીને ક્લીન કરીને પછી જ નીકળવાનું છે, બરાબર. તો આ રીતે આટલી વસ્તુ. અને આનો જવાબ મેં તમને પહેલેથી કહી દઉં કે પાણીનો વક્રી ભવનાંક 1.33 હોય તો એમાં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. બસ આમાં તો બસ આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને 10,000 પ્લસ લાઇક થાય તો ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે.